चलो विद्यार्थी મિત્રો ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે જે અત્યાર સુધી વાત કરી છે એમાં વનસ્પતિ જે રીતે હલનચલન દર્શાવે છે બરોબર છે એના લગભગ બધા જ પ્રકારો જોઈ લીધા, મતલબ કે બધા જ આવર્તન આપણે જોઈ ચૂક્યા છે. હવે શું કરવાના છે તો ખરેખર વનસ્પતિમાં આવર્તન સિવાય જે હલનચલન થતું એ વાસ્તવમાં શું હતું તો કે કાં તો આપણે જે મુદ્દો જોયો તે કે વીજ આવેગ દ્વારા થાય કાં તો રસાયણ દ્વારા હલનચલન થાય. શેના દ્વારા? વીજ આવેગ. વીજ આવેગને આપણે કહીએ છીએ ઉર્મી વેગ. વીજ આવેગ દ્વારા વનસ્પતિમાં કોઈ હલનચલન થાય છે, કોઈ પ્રક્રિયાઓ થઈ શકે છે બરોબર છે, કારણ કે એમાં ચેતાપેશી તો આવેલી નથી. કાં તો પછી શેના દ્વારા થાય છે તો કે રસાયણો દ્વારા હલનચલન થાય છે અને જેને આપણે કહીએ છીએ અંતઃસ્ત્રાવ બરોબર છે. આ બે દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓ લગભગ સજીવ બંનેમાં વીજ આવેગ દ્વારા અને રસાયણો દ્વારા સંદેશાઓનું નિયંત્રણ, સંકલન વગેરે કરવામાં આવે છે ચોક્કસ રીતે બરોબર છે. મતલબ કે આ બે વગર સજીવ સૃષ્ટિને સારી રીતે આપણે ચલાવી ના શકીએ. બધા જ શરીરમાં આવી વ્યવસ્થા આવે છે સજીવના. તો અલગ અલગ ક્વેશ્ચન તરીકે લઈએ કે વીજ આવેગ શું છે અને એની મર્યાદાઓ શું છે, અને રસાયણનું આવર્તન છે જે મતલબ કે અંતઃસ્ત્રાવી જે ગ્રંથિ જે છે તો રસાયણો કેવી રીતે છૂટે છે એનો ક્વેશ્ચન જોઈએ આપણે. સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ વીજ આવેગ અથવા તો ઉર્મી વેગનું વહન. તો વીજ આવેગનું સંકલન, વાસ્તવમાં આપણે વીજ આવેગનું સંકલન જે છે એ પ્રાણી શરીરમાં ચેતાપેશીમાં જોઈ લીધું છે. ચેતાકોષનું આખું ટૂંકનોટ જોઈ હતી કે એમાં આખા અલગ અલગ ચેતાકોષના અંગો દ્વારા કેવી રીતે વીજ આવેગનું વહન થાય છે, મતલબ કેવી રીતે સંકલન કરવામાં આવે છે, પણ વાસ્તવમાં એની એક ચોક્કસ મર્યાદા છે, એ મર્યાદાઓ આપણે જોવાની છે બરોબર છે. વીજ આવેગનું સંકલન કેવી રીતે થાય છે એમાં એની મર્યાદા જોવાની છે બરોબર. તો વીજ આવેગની જે મર્યાદા પૂછાય તેમાં આવું કરવાનું છે કે પ્રાણી અને વનસ્પતિ શરીર જે છે, પ્રાણી અને વનસ્પતિ શરીરમાં વીજ આવેગ મતલબ કે ઉર્મી વેગ નું વહન થાય છે બરોબર છે, જે ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવે છે, જે ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવે છે. કારણ કે જે પેલું આપણે જોયું હતું ચેતાતંત્ર દ્વારા એનો પ્રતિચાર થતો હતો બરોબર છે. પણ એમાં વાસ્તવિકતા એ છે કે એ જે ઝડપી પ્રતિચાર દર્શાવતો હતો વીજ આવેગ દ્વારા, તો શું એ વીજ આવેગ દ્વારા શરીરના દરેક ખૂણા સુધી પહોંચી શકીએ આપણે? ધારો કે પ્રાણી શરીરની વાત કરીએ તો શરીરમાં વીજ આવેગ મતલબ કે દરેક જગ્યાએ પહોંચી શકાય તો કે ના, માત્ર જ્યાં સુધી ચેતાકોષો પહોંચતા હોય ત્યાં સુધી જ આપણે વીજ આવેગનું સંકલન કરી શકીએ છીએ બરોબર છે. એટલે અહીંયા લખી શકીએ કે ચેતાકોષ દ્વારા અહીંયા પ્રાણી શરીરમાં જે વીજ આવેગનું વહન થાય છે. તો આપણે પહેલા મુદ્દામાં મર્યાદામાં પહેલો મુદ્દો શું લખી શકીએ કે વીજ આવેગ મતલબ કે ઉર્મી વેગનું વહન આપણે પ્રાણી શરીરના દરેક કોષ સુધી કરી શકતા નથી. તો ક્યાં ક્યાં કરી શકીએ છીએ આપણે? વિચારી લો. વીજ આવેગનું વહન પ્રાણી શરીરના દરેક કોષ સુધી કરી શકતા નથી. કેમ? કારણ કે જે મતલબ કે ચેતાપેશી જે અંગ સાથે સંકળાયેલી હોય માત્ર તે જ કોષોમાં વીજ આવેગનું વહન થાય છે. ઝડપી, એક તો વીજ આવેગ માટે શું યાદ રાખવાનું, જો તફાવત પણ પૂછાય ને તો
તો વીજ આવેગ છે એક ઝડપી પ્રતિચાર દર્શાવે છે એકદમ, એક એ ખૂબ છે સારો એવો ટોપિક. બીજું શું છે કે દરેક કોષો સુધી ના પહોંચી શકાય. વીજ આવેગનું વહન દરેક કોષ મતલબ કે શરીરના દરેક કોષ સુધી ના કરી શકાય વહન. ક્યાં ક્યાં કરી શકાય? તો ચેતાપેશી જે અંગ સાથે સંકળાયેલી હોય, મતલબ કે વીજ આવેગનું લગભગ વહન ચેતાપેશી સાથે કરીએ તો ચેતાપેશી જ્યાં જ્યાં સંકળાયેલી હોય ત્યાં જ વીજ આવેગનું વહન થવાનું છે, એના સિવાય ક્યાંય થવાનું નથી. ત્યારે પ્રાણી શરીર લગભગ આવશે, વનસ્પતિ શરીર કારણ કે એમાં ચેતાતંત્ર તો હોતું નથી એટલે એને વિચાર નહીં કરવાનો, પ્રાણી શરીરનો જ વિચાર કરવાનો. ત્રીજો ટોપિક એ છે કે વીજ આવેગનું સતત નિર્માણ થતું નથી કે સતત વહન થઈ શકતું. જે વીજ આવેગ ઉત્પન્ન થઈ ગયા છે, અરે મતલબ કે જે વીજ આવેગ છે શરીરમાં એનું કોઈ સતત નિર્માણ થતા ના કરે, બરોબર છે, કે સતત એનું વહન થઈ શકતું નથી. મતલબ કે તેના વહન, તેના નિર્માણ અને વહન માટે પ્રાણી શરીર થોડોક સમય લે છે, મતલબ કે ટાઈમિંગ વાળી પ્રક્રિયા છે. થોડોક અમુક વખતે થાકે શરીર, પછી થોડોક સમય લેશે. વીજ આવેગનું સતત નિર્માણ કે સતત વહન થઈ શકતું નથી. તો વીજ આવેગનું સંકલનની અંદર પ્રાણી શરીરની અંદર 3 મર્યાદાઓ ખાસ છે, યાદ રાખવાની છે. કઈ કઈ 3 મર્યાદાઓ છે? તો પહેલી મર્યાદા કે શરીરના તમામ કોષો સુધી પહોંચી શકાશે નહીં. કયા કોષો સુધી પહોંચી શકાશે? તો માત્ર જ્યાં જ્યાં ચેતાકોષો છે અથવા ચેતાપેશી સંકળાયેલી છે એટલા જ અંગોમાં અને એટલા જ કોષો સુધી આપણે પહોંચી શકશું. જ્યાં ચેતાપેશી નથી એ અંગોમાં આપણે વીજ આવેગનું સંકલન કરી શકતા નથી, મતલબ કે વીજ આવેગો પહોંચાડી શકતા નથી. વાઇબ્રેશન જે કહીએ છીએ ચેતાકોષો વાળું, બરોબર છે. બીજું શું છે કે વીજ આવેગો જે સતત નિર્માણ પામતા નથી કે સતત એનું વહન કરી શકાય નહીં, બરોબર. મતલબ કે એને ચોક્કસ પ્રમાણમાં નિર્માણ અને વહન કરવા માટે થોડોક સમય લે શરીર, પ્રાણી શરીર. ખ્યાલ આવે છે? તો આ 3 એની મર્યાદાઓ છે. ખ્યાલ આવી ગઈ? યસ. એના પછી આપણે જોવાના છે કે રસાયણ તરીકે અંતઃસ્ત્રાવી સંકલન, બરોબર છે. તો આની જે મર્યાદાઓ હશે એ પેલાનો પોઝિટિવ પોઈન્ટ થશે. કેવી રીતે જોઈ લઈએ. કેવી રીતે? તો રસાયણનું સંકલન અથવા તો અંતઃસ્ત્રાવી સંકલન, અંતઃસ્ત્રાવી સંકલન. અંતઃસ્ત્રાવનું સંકલન કેવી રીતે કરવામાં આવે છે રસાયણોનું, તો એની વાત કરીએ આપણે. વિચાર કરીએ તો વાસ્તવમાં થાય છે શું? તો વાસ્તવમાં જે પેલો વીજ આવેગ છે એ શરીરના દરેક કોષો સુધી પહોંચી શકતું નથી. વીજ આવેગ અથવા તો ઉર્મી વેગનું વહન શરીરના દરેક કોષો સુધી થતું નથી. દરેક કોષો સુધી થતું નથી. ધ્યાન રાખજો, વીજ આવેગ અથવા ઉર્મી વેગનું જે વહન છે એ દરેક કોષો સુધી વીજ આવેગનું વહન થવાનું નથી, બરોબર છે. મતલબ કે દરેક કોષો સુધી વહન કરાવવા માટે કંઈક પેશી જોઈ છે, બરોબર છે. મતલબ કે જેથી જે રસાયણો નામક સંયોજનો કે જેને અંતઃસ્ત્રાવો કહે છે. રસાયણો નામક સંયોજનો કે જેને અંતઃસ્ત્રાવો કહે છે તેના દ્વારા સંકલન કરવામાં આવે છે.
બરાબર. અંતઃસ્ત્રાવો દ્વારા સંકલન કરવાનું. વીજ આવેગ દ્વારા તો દરેક કોષો સુધી પહોંચી શકાતું નથી અને જેથી રસાયણ નામના સંયોજનો છે એના દરેક કોષો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. બરોબર છે. તો શું થાય છે, તો દરેક કોષો પર રહેલા વિશિષ્ટ અણુઓ પાસે અથવા તો સાથે રસાયણો પ્રસરણ પામે છે. કોષોની ઉપર રહેલા જે વિશેષ અણુઓ જે છે તે અણુઓ સાથે રસાયણો પ્રસરણ પામવા છે. બરોબર છે. પણ આ પ્રસરણની ક્રિયા ખૂબ જ ધીમી છે. એટલે કે ધીમી છે, પરંતુ પ્રાણી શરીરના અથવા તો સજીવના દરેક કોષો પાસે પહોંચી શકાય છે. મતલબ કે જેમ વીજ આવેગ હતું એના કરતા બિલકુલ ઊંધું હતું કે વીજ આવેગ શરીરના દરેક કોષો સુધી પહોંચી શકતા નતા. શરીરના દરેક કોષો સુધી પહોંચી શકે છે. વીજ આવેગની જે પ્રક્રિયા હતી સ્પીડલી પ્રક્રિયા હતી, ઝડપી. આ પ્રસરણની પ્રક્રિયા કેવી છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. ધ્યાન રાખજો. એટલે એક તો અંતઃસ્ત્રાવો દ્વારા થતું જે વહન છે તો એમાં આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. સજીવના દરેક કોષો પાસે પહોંચી શકાય છે. બધામાં રસાયણની પ્રક્રિયા સ્થાયી છે, સ્થાયી અને લાંબી છે. ખાસ રસાયણની જે પ્રક્રિયા જે છે, રસાયણના અંતઃસ્ત્રાવની સ્ત્રાવ કરવાની પ્રક્રિયા એ શું છે, સ્થાયી અને લાંબી છે. બરોબર છે. એકદમ ધીમે ધીમે થશે પ્રક્રિયા, પણ ચોક્કસ અને દરેક જગ્યાએ પહોંચી વળશે, દરેક જગ્યાએ પ્રસરી શકશે. અને બીજી એક વાત કે આ અંતઃસ્ત્રાવો નું સંશ્લેષણ સ્થાન અને નિર્માણ સ્થાન અલગ અલગ હોય છે. બરોબર છે. આટલા પોઈન્ટ છે તમારા મગજમાં વિચારવાના. રસાયણનું અંતઃસ્ત્રાવી સંકલન ફરતી જોઈએ તો વીજ આવેગમાં શું થતું, દરેક કોષો સુધી પહોંચી શકાતું નથી. તેના માટે રસાયણના સંયોજનો લાયા. મતલબ કે એવું શરીરમાં રચના હોય છે જેને આપણે અંતઃસ્ત્રાવો કહીએ. તો એ શું છે, તે શરીરના દરેક કોષો સુધી પહોંચી વળે છે. કેવી રીતે વહન કરે છે, તો કે જે નાના નાના વિશિષ્ટ પ્રકારના અણુઓ છે કોષો ઉપરથી લઈને એની સાથે વહન કરે છે. બરોબર છે. આ કોષો સાથે વિશિષ્ટ અણુઓ સાથે રસાયણો પ્રસરણ પામે છે. આ પ્રસરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, પરંતુ સજીવના દરેક કોષો સુધી પહોંચી શકાય છે. એનો ફાયદો છે. બરોબર છે. સ્થાયી અને લાંબી છે અને તેનું આ ખાસ પોઈન્ટ છે કે અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અથવા તો એનું શું કહેવાય, જે સંશ્લેષણ એટલે નિર્માણ જ થયું ને, આપણે અલગ ખોટું લખ્યું છે. સંશ્લેષણ મતલબ કે નિર્માણ સ્થાન. સંશ્લેષણ ને બીજી ભાષામાં લખો તો નિર્માણ સ્થાન લખી શકાય. બરોબર છે. નિર્માણ સ્થાન અથવા તો સંશ્લેષણ સ્થાન અને ક્રિયા મતલબ કે કાર્ય સ્થાન કરી શકાય. સંશ્લેષણ સ્થાન અને કાર્ય સ્થાન અલગ અલગ હોય છે. મતલબ કે જ્યાં સંશ્લેષણ અથવા તો નિર્માણ પામે છે, કોઈ ગ્રંથિમાં નિર્માણ પામે છે. મતલબ કે તમે અંતઃસ્ત્રાવ તરીકે પ્રાણી શરીરમાં ઇન્સ્યુલિનની વાત કરો કે જે શરીરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે. મતલબ કે ડાયાબિટીસ આપણને મટાડે છે. એ ઇન્સ્યુલિન આપણા શરીરમાં સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે, ખબર છે. બરોબર છે. અથવા તો બીજી એક વાત કરીએ કે આપણા જઠરમાં જે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે તે પણ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. તો એના આપણે કહી શકીએ તો એનો સંશ્લેષણ ક્યાં થાય છે, તો કોઈ ચોક્કસ પ્રકારની પેશીમાં થાય છે. મતલબ કે ઇન્સ્યુલિનનું સ્ત્રાવ સ્વાદુપિંડમાં થાય છે, તો એ ચોક્કસ પ્રકારની કોઈ ગ્રંથિ છે ત્યાં એનો નિર્માણ થાય છે, સંશ્લેષણ. અને કાર્ય ક્યાં આવીને કરે છે, તો કે લોહીમાં આવીને કાર્ય કરે છે. એટલે સંશ્લેષણ સ્થાન અને કાર્ય સ્થાન કેવું હશે, અલગ અલગ હશે રસાયણનું. બરોબર વાત છે. તો વીજ આવેગની વાત કરી, રસાયણો તરીકે અંતઃસ્ત્રાવો, તો પ્રાણીઓમાં અને વનસ્પતિમાં અલગ અલગ રસાયણો ભળે છે. હવે આગળ જોવાના છે કે વનસ્પતિમાં કયા રસાયણો છે કે જેથી જે
આવર્તન દર્શાવી શકે છે. આપણે વનસ્પતિમાં થતું વનસ્પતિમાં રહેલા અંતઃસ્ત્રાવો જોવાના છે. બરોબર છે. વનસ્પતિમાં કયા કયા અંતઃસ્ત્રાવો છે? તો વનસ્પતિના અંતઃસ્ત્રાવો, પહેલા તો વનસ્પતિના અંતઃસ્ત્રાવ કોને કહેવાય એ જોઈએ. વનસ્પતિમાં જે અંતઃસ્ત્રાવ છે એ કોને કહેવાય? તો એવા પ્રકારના અંતઃસ્ત્રાવો, એવા અંતઃસ્ત્રાવો કે જે વનસ્પતિની ના ભાગોની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ, વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે, પર્યાવરણના પ્રતિચાર દર્શાવે છે. એવા અંતઃસ્ત્રાવો કે જે વનસ્પતિના ભાગોની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રતિચાર દર્શાવી સંકલનમાં મદદ કરે છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવ મતલબ કે શું છે વનસ્પતિ? તો વનસ્પતિના અંતઃસ્ત્રાવો એટલે કે વનસ્પતિમાં જે મુખ્ય ભાગો હોય એની વૃદ્ધિ કરાવવાની, એનો વિકાસ કરવાનો અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર દર્શાવવામાં જે મદદ કરે. બરોબર છે. શેમાં શેમાં મદદ કરે છે? વૃદ્ધિમાં, વિકાસમાં અને પર્યાવરણના પ્રતિચારમાં મદદ કરે છે. એવા જે સંશ્લેષણ છે અથવા એવા જે રસાયણો જે છે એને આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવ કહીશું. બરોબર છે. કયા કયા વનસ્પતિના અંતઃસ્ત્રાવ પડે છે? તો કે બે પ્રકારના વનસ્પતિના અંતઃસ્ત્રાવ છે. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. કયા કયા છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ? પહેલું જોઈએ આપણે ઓક્સિન અંતઃસ્ત્રાવ. શું છે? ઓક્સિન અંતઃસ્ત્રાવ. ઓક્સિન પ્રકારનો અંતઃસ્ત્રાવ શું કરે છે વાસ્તવમાં? તો આપણા જે છોડ જે છે વનસ્પતિના પ્રરોહના અગ્રભાગે, સાદી ભાષામાં કહીએ તો વનસ્પતિમાં જ્યાં ટોચ હોય એ ટોચમાં, તો વનસ્પતિના પરોહના અગ્રભાગે આ ઓક્સિન અંતઃસ્ત્રાવ, ઓક્સિન અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે છે, સંશ્લેષણ પામે છે. બરાબર છે. મતલબ કે વનસ્પતિ પર જ્યારે પ્રકાશ આવતો હોય ત્યારે ઓક્સિન અંતઃસ્ત્રાવ પ્રકાશ ન આવતો હોય તે દિશામાં અથવા તેવી જગ્યામાં, તેવા સ્થાનમાં પ્રસરણ પામે છે. કઈ દિશામાં જવાનું છે? તો જે દિશામાં પ્રકાશ વનસ્પતિ પર પડી રહ્યો છે, તો વનસ્પતિ પર પ્રકાશ ના પડતો હોય, મતલબ કે પર્ણોના નીચેની જગ્યાએ કે જગ્યાએ કે જ્યાં પ્રકાશ આપણે પડતો નથી, તો એ જગ્યાએ ઓક્સિનનો અંતઃસ્ત્રાવ ત્યાં પહોંચી જાય છે. બરોબર છે. અને ત્યાં થતો ઓક્સિનનું સંશ્લેષણ બરોબર છે, પ્રરોહની વૃદ્ધિ ને પ્રેરે છે. મતલબ કે ત્યાં જે સંશ્લેષણ થયું એ પ્રરોહની વૃદ્ધિ વધારે છે. મતલબ કે પાંદડા હોય છે, બરોબર છે, એનો છાયડા વાળો ભાગ એ જગ્યાએ જ્યાં પ્રસરણ પામે છે ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ, અને પછી ત્યાંથી વિરુદ્ધ દિશા કહી શકાય. જ્યારે પ્રકાશ આવતો હોય ત્યારે પ્રકાશ ન આવતો હોય તેવી દિશામાં અથવા પ્રકાશની વિરુદ્ધ દિશામાં પ્રસરણ પામે છે અને ઓક્સિનનું સંશ્લેષણ પ્રરોહની વૃદ્ધિને પ્રેરે છે. મતલબ કે પ્રરોહની વૃદ્ધિ કરશે. તો આ થઈ ગયું ઓક્સિન અંતઃસ્ત્રાવનું કામ.
બરોબર છે, કે જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. બીજો અંતઃસ્ત્રાવ છે એ છે જિબ્રેલિન. જિબ્રેલિન અંતઃસ્ત્રાવ. બરોબર છે. જિબ્રેલિન અંતઃસ્ત્રાવ શું કામ કરે છે ખાસ? જિબ્રેલિન જે અંતઃસ્ત્રાવ છે બહુ મજાનો અંતઃસ્ત્રાવ છે. કેમ મજાનો? તો કે એ અંતઃસ્ત્રાવ છે એક પ્રકાંડની વૃદ્ધિ કરે. આમ જેમ અહીંયા પ્રરોહની વૃદ્ધિ થઈ એમ પ્રકાંડની વૃદ્ધિને પ્રેરે છે. તો આ થઈ ગયું જિબ્રેલિન અંતઃસ્ત્રાવનું કામ, કે જે પ્રકાંડની વૃદ્ધિ કરશે. એ જ રીતે ત્રીજો છે સાયટોકાઇનિન. સાયટોકાઇનિન. સાયટોકાઇનિન શું કરે છે? બરોબર છે. તો સાયટોકાઇનિન જે અંતઃસ્ત્રાવ જે છે એ કોષ વિભાજન પ્રેરે છે. શું કરે છે? કોષ વિભાજન પ્રેરે છે. મતલબ કે વનસ્પતિમાં જ્યાં કોષ વિભાજન થતું હોય ત્યાં કુદરતી રીતે સંશ્લેષણ પામે છે. કુદરતી રીતે સંશ્લેષણ પામે છે. જેમ કે ફૂલ, કે જ્યાં કોષ વિભાજન થવાનું છે. ફૂલ અને ફળ, અથવા તો ફળ અને બીજ લખી શકાય. ફૂલની અંદર જે બીજ હોય છે એ, બરોબર છે, બીજ લખીએ. બીજ અને ફળમાં કોષ વિભાજન થતું હોવાથી ત્યાં સાયટોકાઇનિન સંશ્લેષણ પામે છે. સાયટોકાઇનિન સંશ્લેષણ પામે છે. આ તો થઈ ગયા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. બીજું શું છે? વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. આ બહુ સરસ છે, સમજવામાં આવે છે. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયા કયા છે? તો એક જ અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અવરોધક, અને એનું નામ છે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ. આ કેવા પ્રકારનું એસિડ છે? તો આ એસિડ અથવા તો આ અંતઃસ્ત્રાવ વૃદ્ધિને અવરોધે છે. વૃદ્ધિને અવરોધે છે. મતલબ શું? તો મતલબ એમ કે જે પર્ણોનું ખરી પડવું એબ્સિસિક એસિડને આભારી છે. એબ્સિસિક એસિડને આભારી છે. ક્લિયર વાત છે? સમજી લો. હવે વનસ્પતિના અંતઃસ્ત્રાવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. માત્ર બે મુદ્દા ખાસ કયા યાદ રાખવાના છે? કે એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય અને એક વૃદ્ધિ અવરોધક. બે પ્રકારના અંતઃસ્ત્રાવ હોય છે. બરોબર. સૌથી પહેલા તો વનસ્પતિના અંતઃસ્ત્રાવોની વ્યાખ્યા શું છે? તો એવા પ્રકારના રસાયણો કે જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર કરવામાં મદદ કરે છે. તો એને શું કરીએ આપણે? એને આપણે કહીશું વનસ્પતિના અંતઃસ્ત્રાવો. વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. પ્રેરકમાં ત્રણ છે: ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન. ઓક્સિનનું કામ શું છે? તો ઓક્સિન શું કરે છે? પ્રરોહની વૃદ્ધિ કરે છે. પ્રરોહ એટલે કે ટોચ ભાગ. તો એમાં શું થશે? તો કે જ્યાં પ્રકાશ નથી આવતો એવા છાયાવાળા વિસ્તારમાં જઈ અને ત્યાં વધારે સંશ્લેષણ કરી અને ત્યાં શું કરે છે? વૃદ્ધિ કરાવે છે પ્રરોહના ભાગની. જિબ્રેલિન શું કરશે? તો જિબ્રેલિન જે પ્રકાંડની વૃદ્ધિ કરાવે છે. એ રીતે સાયટોકાઇનિન શું કરે છે? તો કોષ વિભાજન તરફ કરે છે. મતલબ કે ફળ અને ફૂલ જે ખરી જાય છે, ખરી જાય છે કે મતલબ કે એનું કોષ વિભાજન, મતલબ કે પાકવું જે કહી શકાય, અને પછી એને દૂર કરે છે. ઝાડમાંથી ફળ જે છે એ કેવી રીતે દૂર થાય છે? તો કે કોષનું વિભાજન થઈ જાય છે. મતલબ કે જ્યારે સૌથી પહેલા કાચું હોય ફળ કે ફૂલ, અને પછી જ્યારે પાકી જાય છે ત્યારે એનું કોષનું વિભાજન કરી અને એને દૂર કરે છે, એવું કહી શકાય. ખરી જાય એવો ખરાબ શબ્દ નથી વાપરવો, પણ એના ફળને દૂર કરે છે અથવા બીજને. તો એ થઈ ગયું કોષ વિભાજન. તો એ સાયટોકાઇનિનના આભારી છે. પછી બીજું છે વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડ. મતલબ કે વાસ્તવમાં એબ્સિસિક એસિડમાં થાય શું? તો
જે વધારાનું નકામું કચરો વનસ્પતિનો હોય છે એ બધું આ પર્ણોમાં આવી જાય છે અને પછી એબ્સિસિક એસિડ દ્વારા એ પર્ણો ખરી જાય છે. તો એબ્સિસિક અંતઃસ્ત્રાવના આધારે જે વૃદ્ધિ અવરોધે છે એવું કહી શકાય. બરોબર છે. તો આ થઈ ગયા અંતઃસ્ત્રાવોના નામ. બરોબર છે. આના પછીના ઇન્ટેક્સ પ્રશ્નો આગળના લેક્ચરમાં આપણે જોઈશું.